વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચોથા ચેપ્ટરની શરૂઆત કરી. સૌથી પહેલાં ઓસ્ટેડનું અવલોકન જોયું. અવલોકન આ પ્રકારનું હતું: ગતિમાન વિદ્યુતભાર તેની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજું એમ્પિયરનું અવલોકન, અહીંયા નામ નથી લખ્યું. ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે, એમાં એક આઈડિયલ વિદ્યુત પ્રવાહ આધારિત તાર મૂકવામાં આવે તો કેટલું બળ લાગે? તો F ઇઝ ઇક્વલ ટુ આઈડિયલ ક્રોસ બી. આ સૂત્રનો ઉપયોગ કરીને ગઈકાલે બીનો એકમ લખ્યો હતો. F અંશમાં છે ન્યૂટન, આઈડિયલ સામે જવાનું, એમ્પિયર ઇન્ટુ મીટર. એને આપણે ટૂંકમાં ટેસ્લા કહેવાના છે, ટેસ્લા કેપિટલ ટી. બીજો પણ એક એકમ છે ગોસ, કેપિટલ જી. એક ગોસ બરાબર 10⁻⁻⁴ ટેસ્લા. પારિમાણિક સૂત્ર પણ મેળવ્યું હતું. સહેજ આગળ જઈએ. એક થિયરીની શરૂઆત કરી હતી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ. મારી પાસે એક વાહક તાર છે આ રીતનો, ગઈકાલે ચર્ચા કરી હતી. એના નિયમિત આડછેદનું ક્ષેત્રફળ એ છે. એમાં રહેલા વિદ્યુતભારનો, ધારો કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વી છે, ડી લખવાની જગ્યાએ મેં વી જ લખ્યો છે, અને વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ છે. તો વિદ્યુત પ્રવાહ I બરાબર NaVq, જ્યાં n એ વિદ્યુતભારની ઘનતા છે. આપણે આ ચર્ચા ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા અને ગઈકાલે પણ મેં સમજાવ્યું હતું. બંને બાજુ dl વડે ગુણતા, dl વડે ગુણો એટલે શું થાય? IDL બરાબર NaVq dl. હવે આઈડિયલ વિદ્યુત પ્રવાહ ધારિત તારને કે ખંડને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકતા તાર પર લાગતું બળ કેટલું બળ લાગે? તો કે DF બરાબર આઈડિયલ ક્રોસ બી. આપણે આ આઈડિયલની કિંમત બેઠી અહીંયા મૂકી દીધી આની જગ્યાએ. અહીંયા બી સદિશ છે, DL સદિશ છે, DF સદિશ છે. હવે વી અને ડીએલ બંને એક જ દિશામાં છે, એટલે જે હું સદિશ તીર મૂકું દિશા બતાવવા માટે કે ભાઈ ડીએલની દિશામાં, એક જ દિશામાં 3 વિદ્યાર્થી જતા હોય તો તમે ક્યાં જાઓ? તો કે એક્સની દિશામાં. ક્યાં જાઓ? તો કે વાયની દિશામાં. ક્યાં જાઓ? તો કે ઝેડની દિશામાં. ત્રણેની દિશા એક જ હોય તો કોઈ એકનું નામ લઈ શકાય. તેમ અહીંયા સદિશ છે ડીએલ, એને હું વીના માથા પર બતાવી દેમ તો કંઈક ફેર પડવાનો નથી. જો આ રીતના થશે NaDl Q સદિશ વી ક્રોસ સદિશ બી. હવે NaDl Q શું છે તેની વાત કરું તો કે ADL એ તો કદ થાય મને. આ રીતનો આપણો આડછેદ હતો ને, આમ એનું તાર હતો, એનું આડછેદનું ક્ષેત્રફળ અને આ લંબાઈ dl લઈએ તો આ ADL એ કદ થવાનું. n એ સંખ્યા ઘનતા છે, એકમ કદમાં n વિદ્યુતભાર, તો ADL કદમાં કેટલા? તો કે NaDL. એટલે NaDL એ વિદ્યુતભારની સંખ્યા છે. હવે જે વિદ્યુતભાર છે એ દરેક કણ પર વિદ્યુતભાર કેટલો છે? Q છે. તો આપણે ગણિતનું સ્ટેપ લખવાના, કેવી રીતના તે સમજાવું. કે Q વિદ્યુતભાર ધરાવતા
NaDl વિદ્યુતભાર પર લાગતું બળ DF, અહીંયા DF છે, સેજ આમ લઈ લઈએ. Q વિદ્યુતભાર ધરાવતા NaDl વિદ્યુતભાર પર DF બળ લાગે તો Q વિદ્યુતભાર ધરાવતા એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? તો કે 1 ગુણ્યા DF એટલે DF ભાગ્યા NaDl. DFની આપણે કિંમત મૂકી દઈએ, સાદું રૂપ આપીએ. અહીંયા Q લખવાનો રહી ગયો છે, મેં ગઈકાલે પણ કીધું હતું. Q કૌંસમાં V ક્રોસ B, અને ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ, કેટલું બળ લાગે? M ફોર મેગ્નેટિક ફિલ્ડ, E ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ યાદ રાખવાનું. એટલે FM વિદ્યુત બળ હોય તો આપણે આમ લખવાનું FE. FM બરાબર Q કૌંસમાં V ક્રોસ B. ગઈકાલે આ લગભગ 2 ચર્ચા કરી હતી. 2 બળના સૂત્રો મેળવેલા હતા, એક આઈડીએલ ક્રોસ બી અને બીજું ગતિમાન વિદ્યુતભાર પર. બરાબર, ગતિમાન એટલે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ Q કૌંસમાં V ક્રોસ બી. એનું મૂલ્ય લખી દીધું અહીંયા, QVB સાઇન થીટા. ચુંબકીય બળ FM બરાબર QVB સાઇન થીટા, જ્યાં થીટા એ V અને B વચ્ચેનો કોણ. આ બહુ મજાનું સૂત્ર છે, અને આપણે હવે સમજવા પ્રયત્ન કરીએ. અને બળની દિશા હંમેશા બને વેગ અને ચુંબકીય ક્ષેત્રથી રચાતા સમતલને લંબ આવે. આગળ જઈએ. આ જે બળ છે એ શાના પર આધાર રાખે? ઓબ્જેક્ટિવની વાત કરતો છું. તો એક સૂત્ર પરથી લખી શકાય, QVB સાઇન થીટા. એટલે Q બદલાય તો પણ બળ બદલાય, એટલે Q પર આધાર રાખે. ડ્રિફ્ટ વેગ પર આધાર રાખે, ચુંબકીય ક્ષેત્ર પર પણ આધાર રાખે, અને ખૂણો થીટા પર પણ આધાર રાખે. ચુંબકીય બળ QVB અને થીટા પર આધાર રાખે. ધારો કે B ફિક્સ હોય, Q ફિક્સ હોય, V ફિક્સ હોય, તો તમે થીટા બદલો એટલે સાઇન થીટાની કિંમત બદલાય. બીજું Q વિદ્યુતભાર છે, એટલે જો ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર બને પર લાગતા બળો છે એ દિશા પરસ્પર વિરુદ્ધ આવવાની. કારણ કે ઇલેક્ટ્રોન હોય તો -E લખવાના અને પ્રોટોન હોય તો +E લખવાના. એટલે બળની દિશા કેવી આવવાની? પરસ્પર વિરુદ્ધ. બને ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર પર લાગતા બળોની દિશા પરસ્પર વિરુદ્ધ. હવે પછીનો મજાનો મુદ્દો છે. જો વિદ્યુતભાર સ્થિર હોય, સ્થિર મીન્સ વેગ શૂન્ય મીન્સ ચુંબકીય બળ શૂન્ય. તકલીફ કોને પડે? જે કામ કરે એને તકલીફ પડે. જે મિત્ર કામ કરે એને નવા પ્રશ્ન ઉદ્ભવે. જે કામ કરે તેણે પર્યાવરણ સાથે સંઘર્ષ કરવો પડે. કોણે? કામ કરે તેણે, ગતિ કરે તેણે. જે માણસ સ્થિર પડેલો છે એને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. કેમ? તો કે જો વિદ્યુતભાર સ્થિર હોય તો વેગ શૂન્ય એટલે ચુંબકીય બળ શૂન્ય. આપણા જીવનમાં પણ આ કામ લાગે એવું છે. એકલું ફિઝિક્સની શીખવાનું, એને જીવનમાં પણ ઉતારવા પ્રયત્ન કરીએ. બીજું પણ એક ખૂબ સરસ છે. જો વિદ્યુતભાર ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર ગતિ કરે. હવે સમાંતર કે પ્રતિસમાંતરમાં શું થાય? જો સમાંતર હોય તો θ = 0,
અને પ્રતિ સમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. એનો અર્થ સાઇન 0 અથવા સાઇન પાઈ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. માટે ચુંબકીય બળ કેટલું થવાનું? 0. ફરીથી બહુ જ ઉપયોગી છે આ જીવન માટે. જો વિદ્યુતભાર ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરે તો તેની પર લાગતું ચુંબકીય બળ 0 થાય. આપણે કોઈકનું કહેલું કર્યા કરીએ તો આપણા પરથી વ્યક્તિ કોઈ દિવસ બળ ન લગાડે, પણ એના કરતાં સેજ ઊંધું કરીએ, ખૂણો બનાવીએ એની સાથે, તો તરત તે આપણા ઉપર બળ લગાડશે. આ મને કદી ખીજવાય નહીં. કેમ? તો કે એ કહે તેમ તમે કરતા છે, માટે તમારા પર એ ગરમ થતો નથી. ઇટ મીન્સ બળ લગાડતો નથી. પપ્પા બળ બહુ લગાડે, મમ્મી બળ બહુ લગાડે. કેમ? તો કે તમે એને કહેલું નહીં કરો, અને એની સાથે શું બનાવો? ખૂણો બનાવો. એટલે શું લાગે? બળ લાગે. ફરીથી આ વિડીયો જોયા પછી શાંતિથી આ બે મારા મુદ્દા પર થોડુંક વિચાર કરજો. હવે આપણા મૂળ ફરીથી ફિઝિક્સ પર આવી ગઈએ. ચુંબકીય બળ 4 બાબત પર આધાર રાખે: વિદ્યુતભારનું મૂલ્ય, ડ્રિફ્ટ વેગ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને થીટા. ધન અને ઋણ વિદ્યુતભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. જો વિદ્યુતભાર સ્થિર હોય તો વેગ 0, બળ 0. જો વિદ્યુતભાર ક્ષેત્રને સમાંતર હોય કે પ્રતિ સમાંતર અને ગતિ કરે પણ સમાંતર કે પ્રતિ સમાંતર, તો પણ બળ 0 હોય. ચુંબકીય બળની દિશા એ હમણાં જસ્ટ સમજાવ્યું મેં, વેગ v અને ચુંબકીય ક્ષેત્ર બીથી રચાતા સમતલને લંબ. હંમેશા બળ એ v અને બીથી રચાતા સમતલને લંબ. જો 11મું ધોરણ યાદ આવે ને તો ખ્યાલ આવશે. આપણી પાસે એવો એક કેસ છે કે જેમાં બળ એ વેગને લંબ હોય છે. જરા યાદ કરો 2-3 મિનિટ. આપણે બીને સૂત્રના કરતા કીધા, એટલે કે FM એટલે મેગ્નેટિક ફોર્સ ડિવાઈડ બાય QV સાઇન થીટા. હવે અહીંયા તમારી બુકની અંદર ક્ષેત્રની વ્યાખ્યા આપવા પ્રયત્ન કરેલો છે. બહુ સરસ વ્યાખ્યા છે. મેં પહેલાં ગણિતમાં લખી છે, જો સમજાવું. છેદ 1 કરવો છે. છેદ 1 ક્યારે થાય? તો કે એક થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 લેવો, એટલે સાઇન π/2 1 થઈ ગયા. વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ લેવું અને ડ્રિફ્ટ વેગ 1 મીટર પર સેકન્ડ, સેકન્ડ સ્ક્વેર નહીં, 1 મીટર પર સેકન્ડ લેવો. તો શું થાય? તે બિંદુ પાસે જે ચુંબકીય બળ લાગે એને આપણે શું કહેવાના? તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર. ચલો આને શબ્દમાં બોલીએ. જો અહીંથી શરૂઆત કરું. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે એટલે થીટા π/2 1 થઈ ગયું. 1 એકમ વેગથી, વેગ આવી ગયો, 1 એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ફરીથી સૂત્રનો ઉપયોગ કરીએ. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે અલ્પવિરામ 1 એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચલો સહેજ આગળ જઈએ. 5 મુદ્દો 6 લઈએ, અથવા એ નોંધ તરીકે આપેલું છે. હવે જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો ચુંબકીય બળ
દરેક સમયે સ્ર આવી ગયેલો છે, દ આવે, દરેક સમયે હું સાઈડ પર લખી દઉં. ફરીથી, જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો ચુંબકીય બળ દરેક સમયે વેગને લંબ હોય છે. હવે વેગને લંબ હોય એવો આપણી પાસે એક જ કેસ, નિયમિત વર્તુળમય ગતિ. એનો અર્થ થાય કે વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. ફરીથી, આ થોડું ઉપર નીચે થઈ ગયું છે. જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો ચુંબકીય બળ દરેક સમયે વેગને લંબ હોય છે. ચુંબકીય બળ દરેક સમયે વેગને લંબ હોય છે. માટે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે. એક વખત એ લંબ રૂપે દાખલ થયા પછી રેખીય ગતિ નહીં કરે. શું કરશે? એ ક્ષેત્રમાં ગોળ ગોળ ફરશે. કેમ ભાઈ? તો કે આ એક એવો કેસ છે કે આ વેગની દિશા એ સ્પર્શકની દિશા અને બળ આ દિશામાં લાગે. બરાબર? એટલે ફરીથી, વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે એ કણ ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે ચુંબકીય બળ દરેક સમયે વેગને લંબ હોય છે. એટલે કે વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. હવે આપણો પ્રશ્ન હતો 11મા ધોરણમાં કે ભાઈ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એને જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે એને જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે. એટલે આપણે શબ્દમાં લખ્યું છું, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ કેટલું? તો કે mv²/r ને ચુંબકીય બળ કેટલું? qvb. કોઈકને પ્રશ્ન ઉદ્ભવે, સાઇન થીટા ભાઈ કાં જતું રહ્યું? તો કે થીટા = π/2, સાઇન π/2 = 1. ખ્યાલ આવે છે ને મિત્રો? એટલે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ mv²/r બરાબર qvb. આગળ જઈએ. આ ફરીથી યાદ રાખવાનું છે, ખૂબ જ કામનું સૂત્ર છે. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. હવે ધારો કે વિદ્યુતભારિત કણ ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતો નથી, પણ થીટા કોણ બનાવે? મને ક્ષેત્ર આમ છે, આમ પણ આમ દાખલ નથી થતો, તો કેવી રીતે દાખલ થાય તે સમજાવું. ક્ષેત્ર આ 1 મિનિટ મિત્રો. ક્ષેત્ર આ દિશામાં છે અને પેલો કણ આમ જાય, આમ એ થીટા કોણ બનાવે આમ. જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે દાખલ થાય તો હવે શું થવાનું? તો વેગના આપણે 2 ઘટક પાડવાના. એક ક્ષેત્રને લંબ, જેને કારણે વિદ્યુતભારિત કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે. ફરીથી એકને એક વાત સમજાવું. આ ક્ષેત્ર આ દિશામાં છે, બી વેગ આ દિશામાં છે
આ એના ઘટક પાડ્યા, એનો એક ઘટક આ દિશાનો લંબ. હવે જે લંબ ઘટક છે એને કારણે શું થાય, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. અને બીજો ઘટક ક્ષેત્રને સમાંતર વી કોસ થીટા. હવે જે ક્ષેત્રને સમાંતર છે એના ઉપર ચુંબકીય બળ લાગે નહીં ભાઈ. આપણે જસ્ટ હમણાં જ મુદ્દા જોઈ ગયા કે જો તમે ક્ષેત્રને સમાંતર ગતિ કરો તો તમારા પર લાગતું ચુંબકીય બળ શૂન્ય. કોઈક આપણા ઉપર ગરમ થાય, ખીજવાય, એટલે માનવાનું કે હું એના કહેવા પ્રમાણે કામ કરતો કે કરતી નથી. ફરીથી બીજો ઘટક પાડ્યો વેગનો. ક્ષેત્રને સમાંતર તેની પર ચુંબકીય બળ લાગતું ન હોવાથી શું થાય, બળ નહીં લાગે એટલે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. બરાબર. એ ઘટક અચળ રહે એટલે કે વેગ એ દિશાનો અચળ રહે. એનો અર્થ આપણો જે કણ છે વિદ્યુતભારિત, એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતાં કરતાં ચુંબકીય ક્ષેત્રમાં રેખીય ગતિ પણ કરશે. આ રીતના મેં ફિગર બતાવી કે નહીં, પાછો બતાવું. આમ એ ગોળ ગોળ બી ફરવાનો અને સાથે સાથે રેખીય ગતિ પણ કરશે. આમ ફરીથી જો વેગ અને ક્ષેત્ર વચ્ચે ખૂણો થીટા હોય તો બે ઘટક પાડ્યા વેગના, એક ક્ષેત્રને લંબ અને બીજો સમાંતર. લંબને કારણે એ વર્તુળાકાર પથ પર ગતિ કરે અને સમાંતરને કારણે ક્ષેત્રની દિશામાં કાં એની વિરુદ્ધ દિશામાં અચળ વેગથી રેખીય ગતિ કરે. ક્યારે શક્ય? જ્યારે ખૂણો π/2 ન હોય ત્યારે. ચાલો આપણે આગળ જઈએ. આજે ખૂબ અગત્યની વાત કરી. એક સૂત્ર છે, લખી દઈએ. 2 માર્કનું ઓબ્જેક્ટિવ આના પર પૂછાયું છે. એક્ઝામ્પલ: ક્યુ કુલમ વિદ્યુત ભાર, હેડિંગ છે લોરેન્ટ્ઝ બળ. ક્યુ કુલમ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર Bમાં v વેગથી ગતિ કરે છે. ક્યુ કુલમ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર Bમાં v વેગથી ગતિ કરે છે. ત્યારે વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું બળ લાગે? તો કે 2 પ્રકારના બળ લાગે. એક વિદ્યુત બળ લાગે અને બીજું ચુંબકીય બળ લાગે. F = Fe + Fm. Fe એટલે QE. F = QE પ્લસ Q કૌંસમાં V ક્રોસ B. આ ઉપરના સમીકરણને લોરેન્ટ્ઝ બળ કહે છે. F સદિશ E સદિશ V સદિશ B સદિશ. આને પણ તમારે યાદ રાખવાનું. અને ધીમે ધીમે સૂત્રની સંખ્યા આપણી વધતી જાય છે. F = QE પ્લસ Q કૌંસમાં V ક્રોસ B. ઉપરના સમીકરણને લોરેન્ટ્ઝ બળ કહે છે. હવે આ જે લોરેન્ટ્ઝ બળ છે એની વાત કરીએ તો એ વેગ પસંદગીકાર તરીકે કાર્ય કરવાનું, બરાબર, જેની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું. ટૂંકમાં ગઈકાલનો વિડીયો, આજનો બીજો વિડીયો બરાબર સમજીને તૈયાર કરી દેવો.